નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાનયાત્રામાં। તો મિત્રો 1 એપ્રિલ 2026થી દેશમાં એવા મોટા આર્થિક ફેરફાર થવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા, તમારા બેંક એકાઉન્ટ અને તમારા ઘરના રસોડા પર પડવાની છે। તો ચાલો એક પછી એક જાણીએ આ મોટા ફેરફારો વિશે। નંબર 1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ। હવે માત્ર ઓટીપીથી કામ નહીં ચાલે। જાણો શું છે નવો નિયમ? તો કે 2 ફેક્ટર ઓથેન્ટિકલ પ્રોટોકોલ। મોલ હોય કે સ્થાનિક દુકાન, અત્યારે મોટાભાગના લોકો પેમેન્ટ કરવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અથવા તો યુપીઆઈનો ઉપયોગ કરે છે। હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈ એક મોટો નિયમ બદલવા જઈ રહ્યો છે। ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના આદેશ બાદ હવે બેંકોએ 2 ફેક્ટર ઓથેન્ટિકલ લાગુ કરવું પડશે। સપ્ટેમ્બર 2025માં જાહેર કરાયેલા આ આદેશ માટે 1 એપ્રિલ 2026ની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે। ઇન્કમ ટેક્સમાં મોટો ફેરફાર। 6 દાયકા મુજબનો કાયદો ખતમ। 1 એપ્રિલ 2026થી દેશમાં નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થવા જઈ રહ્યો છે। સૌથી મોટી ખુશખબરી એ છે કે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે ₹12 લાખ સુધીની આવક પર તમારે એક પણ રૂપિયો ટેક્સ ચૂકવવો નહીં પડે। પગારદાર કર્મચારી ₹75,000 સ્ટાન્ડર્ડ એડ્યુકેશન સાથે કુલ ₹12,75,00,000 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરી શકે છે। આ ઉપરાંત હવે એસેસમેન્ટ યર અને પ્રીવિયસ યરની ઝંઝટ ખતમ, તેને બદલે માત્ર એક જ ટેક્સ યર લાગશે। પાન કાર્ડ બનાવવાના નિયમ થયા કડક। હવે પાન કાર્ડ બનાવવું સરળ નહીં બન। 1 એપ્રિલથી જન્મ તારીખના પુરાવા તરીકે માત્ર આધાર કાર્ડ માન્ય નહીં રહે। પાન કાર્ડ કઢાવવા માટે હવે તમારે ફરજિયાત ધોરણ 10ની માર્કશીટ, સર્ટિફિકેટ અથવા પાસપોર્ટ રજૂ કરવો પડશે। માત્ર આધારિત પાન કાર્ડ એપ્લિકેશન હવે રદ કરી દેવામાં આવી છે। 4 ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે અલ્ટિમેટમ। ભારત સરકારે એસેન્શિયલ કોમ્યુનિકેશન એક્ટ હેઠળ મોટો આદેશ આપ્યો છે। જે વિસ્તારમાં પાઇપલાઇન ગેસ એટલે કે પીએનજીની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં લોકોને 90 દિવસ અંદર પીએનજીમાં શિફ્ટ થવું પડશે। જો તમે તેમ નહીં કરો તો 3 મહિના પછી તમારા ઘરે આવતો એલપીજી ગેસ સિલિન્ડરનો સપ્લાય કાયમ માટે બંધ કરી દેવામાં આવશે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે એલપીજીની અછત સર્જાઈ છે, તેથી સરકારે આ નિર્ણય લીધો છે। નોકરિયાત વર્ગ માટે મોટી રાહત। ઈપીએફઓ 3.0 હવે પીએફના પૈસા ઉપાડવા માટે લાંબી રાહ જોવાની નહીં પડે। સરકારે એપ્રિલ 2026 સુધીમાં એવી સિસ્ટમ લગાવી રહી છે જેના દ્વારા કર્મચારીઓને તેમનું પીએફ બેલેન્સ સીધું યુપીઆઈ એટીએમ મારફતે ઉપાડી શકાશે। આ સિસ્ટમ હેઠળ તમારા પીએફનો 75% હિસ્સો લિક્વિડ રાખવામાં આવશે, જેને તમે ઇમરજન્સી યુપીઆઈ પિન વડે સીધા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો। એટીએમ અને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર નવી લિમિટ। જો તમે એચડીએફસી બેંકના ગ્રાહક છો તો ધ્યાન આપો, 1 એપ્રિલ યુપીઆઈ એટીએમ ઉપાડ પર ફ્રી લિમિટમાં ગણાશે અને 5 ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરા થયા પછી દરેક ઉપાડ પર ₹23 ચાર્જ લાગશે। સાથે જ પંજાબ નેશનલ બેંક પોતાના ડેબિટ કાર્ડથી જ રોકડ ઉપાડવાની લિમિટ ₹1 લાખથી ઘટાડીને ₹50,000થી 75,000 કરી દીધા છે। ટ્રેનના યાત્રીઓ માટે કેન્સલેશનના નિયમો કડક। જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ નિયમ ખાસ જાણી લેજો। 1 એપ્રિલ 2026થી જો તમે ટ્રેન ઉપાડવાના 8 કલાકની અંદર ટિકિટ કેન્સલ કરાવશો તો 0% રિફંડ એટલે કે પૂરા પૈસા કપાઈ જશે। પહેલાં આ મર્યાદા 4 કલાકની હતી, જો હવે 8થી 24 કલાક પહેલાં કેન્સલ કરશો તો 50% રિફંડ જ મળશે। હવે હેલ્થ ઇન્સ્યોરન્સમાં જબરદસ્ત ફાયદો। IRDAIની નવી ગાઈડલાઇન્સ મુજબ હવે સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટે 65 વર્ષની કોઈ મહત્તમ ઉંમર મર્યાદા નથી રહી। એટલું જ નહીં, જૂની બીમારીઓ માટેનો વેઇટિંગ પીરિયડ 4 વર્ષ ઘટાડીને 3 વર્ષ કરી દેવામાં આવ્યું। અને સૌથી મોટી વાત, હોસ્પિટલમાંથી રજા મળ્યાના 3 કલાકની અંદર ઇન્સ્યોરન્સ કંપનીએ કેશલેસ ક્લેમ પાસ કરવો જ પડશે। મ્યુચ્યુઅલ ફંડ। હવે શેરબજારમાં સેબીના નવા નિયમ મુજબ હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સસ્તું થશે। એપ્રિલ જૂન ટીઈઆરની જગ્યાએ નવો બીઆઈઆર ફોર્મ્યુલા લાગુ થશે અને બ્રોકેજ ચાર્જ પરની લિમિટ 12 બીપીએસથી ઘટાડીને 6 બીપીએસ કરી દેવામાં આવી છે। જોકે શેરબજારમાં એફ&ઓ ટ્રેડર્સ માટે ખરાબ સમાચાર છે। ફ્યુચર પર એસટીટી 0.02%થી વધારીને 0.05% કરવામાં આવ્યો છે અને ઓપ્શન પર 0.1થી વધારીને 0.15% કરવામાં આવ્યો છે। તો દર્શક મિત્રો, 1 એપ્રિલથી 2026થી આ નવા મોટા ફેરફારો તમારા રોજિંદા જીવન પર મોટી અસર કરવાના છે। આમાંથી કયો ફેરફાર તમને સૌથી સારો કે ખરાબ લાગ્યો નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો।